અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પની ટેરિફ વોરની ભારતીય શેરબજાર પર અસર જોવા મળી। સોમવારે બજાર ખુલતા જ સેન્સેક્સમાં 3100 પોઈન્ટનો કડાકો થયો તો નિફ્ટીમાં 1000 પોઈન્ટનો કડાકો। અમેરિકાના ટેરિફ બોમ્બને કારણે શેરબજારમાં મોટો ઘટાડો થયો છે। સેન્સેક્સના તમામ 30 શેર નીચા ભાવે ટ્રેન્ડ થઈ રહ્યા છે તો એક જ દિવસમાં રોકાણકારોના આશરે 200 લાખ કરોડ ધોવાયા। ટાટા સ્ટીલ, ટાટા મોટર્સ અને ઇન્ફોસિસના શેરમાં લગભગ 10% જેટલો ઘટાડો નોંધાયો છે તો ટેક મહિન્દ્રા, એચસીએલ ટેક અને એલ&ટીના શેર પર 8% ઘટાડો થયો। એનએસઈના સેક્ટોરલ ઇન્ડેક્સમાં નિફ્ટી મેટલ સૌથી વધુ 8% ઘટ્યું છે। આઈટી, ઓઇલ અને ગેસ અને હેલ્થકેર ઇન્ડેક્સમાં લગભગ 7%નો ઘટાડો થયો છે। ઓટો, રિયલ્ટી અને મીડિયા ઇન્ડેક્સમાં 5%થી પણ વધુનો ઘટાડો નોંધાયો। રાજ્યમાં કાળઝાળ ગરમીનો વધતો પ્રકોપ, તાપમાનનો પારો 45 ડિગ્રીને પાર પહોંચ્યો। કંડલામાં સૌથી વધુ તાપમાન 45.6 ડિગ્રી નોંધાયું। કચ્છમાં હીટવેવનું રેડ એલર્ટ અપાયું। 11 જિલ્લામાં તાપમાન 41 ડિગ્રીને પાર નોંધાયું છે। પોરબંદર, મોરબી, રાજકોટમાં ગરમીનું ઓરેન્જ એલર્ટ છે તો સુરેન્દ્રનગર, જૂનાગઢ, દીવમાં ગરમીનું યલો એલર્ટ જાહેર કરાયું છે। ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, સાબરકાંઠામાં ગરમીનું યલો એલર્ટ અપાયું છે તો પાટણ અને મહેસાણામાં પણ ગરમીનું યલો એલર્ટ જાહેર છે। અમદાવાદમાં 43 અને ગાંધીનગરમાં 42.5 ડિગ્રી તાપમાન નોંધાયું। વધુમાં સાંસદ ગેનીબેને કહ્યું કે આરોપીઓને પકડીને જેલ ભેગા કેમ કરવામાં આવતા નથી। ઘણા વર્ષોથી બીજેપી સત્તામાં છે છતાં નામચીન ગુનેગારો ખુલ્લા ફરી રહ્યા છે। અમદાવાદમાં 2 દિવસીય કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશનની તૈયારીઓ પૂરજોશમાં। કોંગ્રેસના રાષ્ટ્રીય નેતાઓ ગુજરાતમાં ધામા નાખશે। સાંસદ તેમજ એઆઈસીસી ડેલિગેટ્સ અમદાવાદમાં આવશે। વિસાવદર પેટા ચૂંટણીને લઈને રાજકારણ ગરમાયું છે। ભાજપ શાસિત વિસાવદર પાલિકા વિરુદ્ધ ભ્રષ્ટાચાર અને ગેરકાયદે ભરતીના આક્ષેપ છે। રોડ, ભૂગર્ભ ગટર તેમજ બાંધકામમાં ભ્રષ્ટાચારના આરોપ। ભાવનગરમાં શિક્ષણ સમિતિના ચેરમેનની બેદરકારી સામે આવી। પરીક્ષા વચ્ચે પાલિકાની બેઠક યોજના વાલીઓએ મચાવ્યો હોબાળો। મીટિંગમાં કોંગ્રેસના સભ્યોએ આવી માઇક બંધ કરાવ્યું। શાળામાં પરીક્ષાની અમને ખબર ન હોવાનો ચેરમેનનું રટણ। અરવલ્લીમાં તંત્રની અણઆવડતને લઈને નક્કી કરેલ જગ્યાના બદલે રોડ અન્ય જગ્યાએ બનાવ્યો। ડીડીઓને નોટિસ આપી માંગ્યો ખુલાસો। મેઘરજ ગ્રામ પંચાયતના સરપંચ અને તલાટીને નોટિસ ફટકારવામાં આવી। ઊંઝામાં સીઝ કરાયેલા 74 લાખનો મુદ્દામાલ સગેવગે કરવામાં આવ્યો। ચોખ્ખી વેસ્ટ અને પેકિંગ વરિયાળીનો બેગ સગેવગે કરવામાં આવ્યો છે। ઊંઝામાં મહેશ પટેલ વિરુદ્ધ પોલીસ ફરિયાદ। વલસાડ ઉમરગામના અંડરપાસમાં શ્રમિકનું મૃત્યુ થયું। માટી કાઢવાના કામ સમયે ટ્રેન પસાર થતા 2 મજૂરો દબાયા। એક શ્રમિકનું મોત થયું છે, એકને ઈજા પહોંચી છે। ઉમરગામ પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી। દીવ ઘોઘલા જેટી પર બોટમાં આગ ભભૂકી ઉઠી। આગમાં 2 મોટી બોટ અને 3 નાની બોટ બાળીને ખાખ થઈ ગઈ છે। મોડી રાત્રે અચાનક આગ લાગતા નાસભાગ મચી હતી। ફાયર ટીમે ભારે જહેમતને આગને કાબૂમાં લીધી હતી। ખોડિયાર, ભવાની સાગર અને જય રાજેશ્વરી બોટમાં મોટું નુકસાન થયું છે। આગ લાગવાનું કારણ હજુ અકબંધ। નવસારી અંબિકા નદીમાં ડૂબી જતા એકનું મોત થયું છે। સરૈયા ગામના 3 મિત્રો નાહવા પડ્યા હતા। 3 પૈકી એકનું મૃત્યુ થયું છે। બિલીમોરા ફાયરની ટીમે યુવકનો મૃતદેહ બહાર કાઢ્યો। સુરતની હજીરા પોલીસે વેશપલટો કરીને આરોપીને ઝડપ્યો। આરોપી અમિત સિંહ અને અનુજ સિંહ યાદવની ધરપકડ કરવામાં આવી છે। પોલીસે મહારાષ્ટ્રના પાલઘરથી આરોપીની ધરપકડ કરી। સુરતમાં કોલ સેન્ટર પકડાવવા મુદ્દે ખુલાસો થયો છે। ફેસબુક પર આઈડી બનાવી લોન આપવાનું કહી છેતરપિંડી કરતા આરોપીઓ લોન ઇચ્છુકના ડેટા મુંબઈ મોકલતા, બેંક બેલેન્સ મેન્ટેનન્સ કરવાનું કહી ઓટીપી મેળવતા।
ભાવનગરમાં ઉનાળાની શરૂઆતમાં પાણીની પારાયણ. ઉમરાળાના થાપનાથ ગામે પાણીના પ્રશ્નને લઈને ગ્રામજનો મામલતદાર કચેરીએ રજૂઆત કરવા માટે પહોંચ્યા. ગાગર બેડા સાથે મહિલાઓએ રજૂઆત કરી. ભાવનગરમાં ભર ઉનાળે મુખ્ય વિસ્તારમાં આજથી 3 દિવસ વીજકાપ. વીજકાપને લઈને શહેરના અડધાથી પણ વધુ વિસ્તારમાં પાણી કાપ રહેશે. વીજ અને પાણી કાપને કારણે શહેરીજનોને મુશ્કેલી. અમદાવાદના જીવરાજ પાર્કમાં ગેરકાયદે એસીના ગોડાઉનમાં રાત્રે ફરી આગ લાગી. સ્થાનિકો અને પોલીસે ફાયર વિભાગને જાણ કરતા ફાયર વિભાગે રાત્રે લાગેલી આગ પર કાબુ મેળવ્યો. ફરીથી આગ લાગતા સ્થાનિકોમાં ભયનો માહોલ. એસી ગેસ રિફિલિંગના ટીનમાં ફરી ધડાકા બાદ આગ ફાટી નીકળી હતી. આગ લાગતા 4 કાર અને 3 ટુ વ્હીલર બળીને ખાખ થયા. એફએસએલની ટીમ તપાસ હાથ ધરી છે. સુરતના લસકાણામાં કારમાં આગ લાગતા નાસભાગ મચી હતી. ભીષણ આગમાં કાર બળીને ખાખ થઈ. કારમાં આગ લાગતા ટ્રાફિક જામ સર્જાયો હતો. ફાયર વિભાગે આગ પર કાબુ મેળવ્યો. વડોદરાના ફતેગંજમાં મૌલાનાનું કારસ્તાન સામે આવ્યું. બાથરૂમની જાળીમાં મોબાઈલ મૂકી સ્નાન કરતી મહિલાનો વિડીયો ઉતાર્યો. ઘરની બહાર લગાવેલા સીસીટીવીમાં ભાંડો ફૂટ્યો. આરોપી મૌલાના હારૂન પઠાણ ધરપકડ કરવામાં આવી. સુરતના જૈનાચાર્ય શાંતિસાગર કેદી નંબર 2880 થી ઓળખાશે. વડોદરાની યુવતી સાથે આરોપીએ દુષ્કર્મ આચર્યું હતું. દુષ્કર્મના કેસમાં 10 વર્ષની સખત કેદની સજા ફટકારાઈ છે. સુરતમાં 13 વર્ષની સગીરાને પ્રેમજાળમાં ફસાવી દુષ્કર્મ આચર્યું. મહિનાથી ધાક ધમકી આપી દુષ્કર્મ આચરવાનો આરોપ છે. ભોગ બનનારની માતાએ નોંધાવી ફરિયાદ. બોટાદમાં પતિ પર સાસરી પક્ષના લોકોનો હુમલો. પત્ની રિસાઈને પિયર જતા સાસરીઓની બબાલ થઈ હતી. પતિ અને તેમના ભત્રીજા પર 14 લોકોના ટોળાએ માર માર્યો હતો. જૂનાગઢમાં વ્યાજના વિષચક્રમાં યુવકનો આપઘાત. ઝેરી દવા ગટગટાવી યુવકે જીવન ટૂંકાવ્યું. મૃતક યુવક પાસેથી મળી આવેલી સુસાઇડ નોટમાં વ્યાજખોરોના નામનો પણ ઉલ્લેખ છે. સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી. વડોદરાના ડભોઈમાં અકસ્માતમાં એકનું મોત થયું છે. શિરોલા ગામે ટ્રક અને ટેમ્પો વચ્ચે અકસ્માત સર્જાયો. ટેમ્પો ચાલકનું સારવાર મળે તે પહેલા જ મૃત્યુ થયું. કેળા ભરેલો ટેમ્પો રોડની સાઈડમાં પલટી ગયો હતો. રાજકોટના સીતાજી ટાઉનશીપમાં ગેરકાયદે ગર્ભ પરીક્ષાનો પર્દાફાશ થયો છે. એસઓજીએ ડમી ગ્રાહક મોકલી હોમકર નર્સિંગમાં ચાલતા ગર્ભ પરીક્ષણને ઝડપી પાડ્યું છે. સોનોગ્રાફી સહિતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો. સુરતમાં સ્ટેટ જીએસટી ઇન્કમટેક્સના ઘરે ઇન્સ્પેક્ટરના ઘરે ચોરી થઈ છે. આદર્શ સોસાયટીમાં આશિયાના ફ્લેટમાં તસ્કરોએ સોના ચાંદીના દાગીના અને રોકડની ચોરી કરી. ઉમરા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી. અમદાવાદમાં દાસ્તાન સર્કલ પાસેથી હાઇબ્રિડ ગાંજાનો જથ્થો ઝડપાયો છે. 55.34 ગ્રામ ગાંજા સાથે ભાર્ગવ પટેલની ધરપકડ કરવામાં આવી. વડોદરાનો ધ્યાન દેસાઈ નામનો શખ્સ ફરાર. વડોદરામાં રક્ષિત હિટ એન્ડ રન કેસમાં કોર્ટે પ્રાંશુ ચૌહાણને છોડી દેવા આદેશ કર્યો છે. પ્રાંશુની સાક્ષી તરીકે નિવેદન બાદ આરોપી બનાવ્યો. અટકાયત કરતા બચાવ પક્ષે કોર્ટમાં દલીલો કરતા અંતે કોર્ટે પ્રાંશુ ચૌહાણને છોડી દેવા આદેશ કર્યા. આરોપી રક્ષિત અને પ્રાંશુએ ગાંજાનું સેવન કર્યાનો રિપોર્ટ પોઝિટિવ. પોલીસ આરોપી રક્ષિતની જેલમાંથી ફરી કસ્ટડી મેળવશે. ફરાર સુરેશ બરવાડ અને મહારાષ્ટ્રના પલાસને ગામેથી ઝડપાયો. જમ્મુ અને કાશ્મીર વિધાનસભામાં હોબાળો. વકફ સુધારા બિલના વિરોધમાં વિધાનસભામાં ધારાસભ્યએ ભારે હંગામો કર્યો. 9 ધારાસભ્યએ રજૂ કરેલા સ્થગિત પ્રસ્તાવને ફગાવ્યો. દેશભરમાં ભીષણ ગરમી વચ્ચે તમિલનાડુમાં મોડી રાત્રે વરસાદ. મદુરાઈ સહિત આજુબાજુના વિસ્તારમાં ધોધમાર વરસાદથી ચારેકોર પાણી પાડ્યું. જૂનાગઢમાં રમતગમત વિભાગનો છબરડો સામે આવ્યો છે. આમંત્રણ પત્રિકામાં ધારાસભ્ય જ બદલી નાખ્યા. સંજય કોરડિયાને ગીર સોમનાથના એમએલએ ગણાવ્યા. વિમલ ચુડાસમા ગીર સોમનાથના ધારાસભ્ય છે. જૂનાગઢ કેશોદ હાઈવે પર ભર બપોરે ટ્રકમાં આગ લાગી. ટ્રકના ટાયરમાં ધડાકો અને ડીઝલ ટેન્કમાં આગ ભભૂકી ઉઠી. કેશોદ ફાયર ટીમે આગ પર કાબુ મેળવ્યો.
પાલનપુર ડીસા હાઈવે પર કારમાં ભભૂકી આગ, ચાલુ કારમાં આગ ભભૂકતા મચી અફરાતફરી, કાર ચાલક સમય સૂચકતા દાખવી ઉતરી ગયો, ફાયર વિભાગે આગ પર મેળવ્યો કાબુ. ભરૂચની મનુબર ચોકડી નજીક કારમાં આગ લાગી હતી, બેટરીમાં સ્પાર્ક થતા આગ ભભૂકી હતી, ફાયર વિભાગ દ્વારા આગ પર કાબુ. અમદાવાદની રાજસ્થાન હોસ્પિટલ પાસે શોર્ટ સર્કિટને કારણે પતરાના શેડમાં આગ લાગી હતી, કપિરાજ કૂદતા શેડમાં શોર્ટ સર્કિટ થઈ હતી, ફાયર વિભાગે આગ પર કાબુ મેળવ્યો. અરવલ્લી મેઘરજ જંગલમાં આગ લાગતા દોડધામ મચી હતી, ફાયર ટીમે આગ પર કાબુ મેળવ્યો, આગ લાગવાનું કારણ અકબંધ.